તો ચાલો હવે આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે કંપનીઓની ખાલી જગ્યાઓનું વિશ્લેષણ શરૂ કરીએ. સૌથી પહેલા કેમિકલ અને ફાર્મા સેક્ટરથી શરૂઆત કરીએ. પહેલી કંપની છે એરોલુબ સ્પેશિયાલિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની છત્રાલના જીઆઈડીસી વિસ્તારમાં ફેઝ 4માં આવેલી છે. અહીં બે મુખ્ય જગ્યાઓ માટે ભરતી છે. એક એડમિન વિભાગમાં અને બીજી પ્રોડક્શન કેમિસ્ટની જગ્યા છે. ઇન્ટરવ્યૂ માટે 10, 11 અને 12 માર્ચ 2026ના રોજ બપોરે 1 થી 4 વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે. એક પ્રશ્ન એ થાય કે આ પ્રોડક્શન કેમિસ્ટનું વાસ્તવિક કામ શું હોય છે? જો પ્રોડક્શન કેમિસ્ટની જે જગ્યા છે તેના માટે લાયકાત જોઈએ તો ઉમેદવારે એમએસસી અથવા બીએસસી કરેલું હોવું જરૂરી છે. સ્ત્રોતમાં સ્પષ્ટપણે પેઇન્ટ્સ અને કોટિંગ ઇન્ડસ્ટ્રીમાં 2 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. બરાબર. પેઇન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કેમિસ્ટનું મુખ્ય કામ કાચા માલનું મિશ્રણ કરવું, રંગોની ચોકસાઈ એટલે કે કલર મેચિંગ જાળવવું અને પેઇન્ટની વિસ્કોસિટી એટલે કે અંશ ઘટ્ટતા યોગ્ય છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું હોય છે. ઓહ, અચ્છા. અને અહીં સૌથી મોટી વાત એ છે કે જેઓ ફ્રેશર છે તેઓ પણ અહીં એપ્લાય કરી શકે છે. નવા ગ્રેજ્યુએટ્સ માટે પેઇન્ટ્સ ઇન્ડસ્ટ્રીના ગ્રાઉન્ડ લેવલના ઓપરેશન્સ શીખવાની આ એક બહુ મોટી તક છે. હા, ખરેખર. આ જ સેક્ટરમાં આગળ વધીએ તો ચોથી કંપની તરીકે લિસ્ટમાં રહેલી શિવાંકુ કેમટેકની જાહેરાત ખૂબ જ ધ્યાન ખેંચે તેવી છે. આ કંપની કડી તાલુકાના ઇન્દ્રાદ ગામ પાસે ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી છે. આ બહુ મોટું આયોજન છે. હા, અહીં 12 અને 13 માર્ચ 2026ના રોજ એક મેગા ઇન્ટરવ્યૂ ડ્રાઈવનું આયોજન છે. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી આ ઇન્ટરવ્યૂ ચાલશે. અહીં એકાઉન્ટ, એચઆર, રિસેપ્શનિસ્ટથી લઈને છેક પ્લાન્ટ અને લેબ કેમિસ્ટ સુધીની ઘણી બધી જગ્યાઓ છે. આ મેગા ડ્રાઈવ ખરેખર કેમિકલ સેક્ટર માટે મોટો અવસર છે. નોન ટેકનિકલ જગ્યાઓની વાત કરીએ તો અકાઉન્ટ વિભાગમાં 2 જગ્યાઓ છે જેમાં 3 થી 5 વર્ષનો અનુભવ અને ટેલી તથા ઈઆરપી સિસ્ટમનું જ્ઞાન માંગવામાં આવ્યું છે. એચઆર ડિપાર્ટમેન્ટમાં પણ 2 જગ્યાઓ છે જેના માટે 2 થી 3 વર્ષનો અનુભવ જરૂરી છે. એક મહિલા રિસેપ્શનિસ્ટની પણ જરૂરિયાત છે. અને ટેકનિકલ જગ્યાઓ માટે કંપનીનું હાર્ડ ટેકનિકલ જગ્યાઓમાં છે. અહીં પ્લાન્ટ કેમિસ્ટની 4 જગ્યાઓ છે જેમાં 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. આ ઉપરાંત અહીં લેબ કેમિસ્ટ માટે 3 જગ્યાઓ છે જેમાં પુરુષ ઉમેદવારો માંગી રહ્યા છે. સાથે જ ક્યુસી કેમિસ્ટની 2 જગ્યાઓ છે. મેં જોયું છે કે આ બધી જગ્યાઓમાં એચપીએલસી અને જીસી જેવા શબ્દોનો વારંવાર ઉલ્લેખ થયો છે. જે યુવાનો હજુ અભ્યાસ કરી રહ્યા છે અથવા નવા છે તેમને આ શબ્દો સમજવા જરૂરી છે. બિલકુલ. જ્યારે લેબ કેમિસ્ટ કે ક્યુસી એટલે કે ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટની વાત આવે ત્યારે તેમની મુખ્ય જવાબદારી પ્રોડક્ટની શુદ્ધતા ચકાસવાની હોય છે. શુદ્ધતા એટલે એક્ઝેક્ટલી કઈ રીતે? એચપીએલસી એટલે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને જીસી એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી. આ અત્યંત આધુનિક અને સંવેદનશીલ મશીનો છે જે કોઈપણ કેમિકલ મિશ્રણમાં કયું તત્વ કેટલા પ્રમાણમાં છે તે સચોટ રીતે માપે છે. ઓકે, સમજાયું. હા, આ મશીનો ચલાવવાનું જ્ઞાન હોવું એ ફાર્મા કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો સ્કિલ સેટ ગણાય છે અને એટલે જ અહીં 2 થી 3 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીમાં ઇલેક્ટ્રિશિયનની પણ 2 જગ્યાઓ છે જેના માટે ફાર્મા કે કેમિકલ પ્લાન્ટમાં જ કામ કર્યાનો 3-4 વર્ષનો અનુભવ માંગ્યો છે. એટલે અનુભવ ઘણો જરૂરી છે અહીંયા. અને અહીં એક સૌથી હાઈ પ્રોફાઇલ જગ્યા પણ છે. R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગમાં 2 જગ્યાઓ છે જેના માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચડી કરેલું હોવું જોઈએ અને 4 થી 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. આ દર્શાવે છે કે આપણા સ્થાનિક ઔદ્યોગિક વિસ્તારો માત્ર બેઝિક મેન્યુફેક્ચરિંગ નથી કરી રહ્યા પરંતુ નવા કેમિકલ્સના સંશોધન પર ભાર મૂકી રહ્યા છે. બરાબર. આ એક બહુ સકારાત્મક બદલાવ છે. જ્યારે કોઈ કંપની પીએચડી કક્ષાના વૈજ્ઞાનિકોની ભરતી કરે છે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તેઓ નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરવા માંગે છે અથવા હાલની પ્રોડક્ટ્સની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માંગે છે. રિસર્ચ લેવલની નોકરીઓ સ્થાનિક ઇકોસિસ્ટમને બૌદ્ધિક રીતે પણ સમૃદ્ધ બનાવે છે. ખરેખર. કેમિકલ સેક્ટરની આ વ્યાપક ચર્ચા બાદ હવે આપણે એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન ક્ષેત્ર તરફ નજર કરીએ. કારણ કે આ પ્લાન્ટ્સ બનાવવા માટે મશીનરીની તો જરૂર પડે જ છે. હા, એ તો પાયો છે. આપણી યાદીમાં બીજી કંપની છે મેક્સટેક એન્જિનિયર્સ જે કલોલ પાસે આવેલા ડીંગુચા ખાતે આવેલી છે. અહીં ઓટોકેડ અથવા 3D ડિઝાઇન એન્જિનિયર, પ્રોડક્શન અને ફેબ્રિકેશન એન્જિનિયર અને સુપરવાઇઝર અથવા ક્યુસી એન્જિનિયરની જગ્યાઓ છે. જુઓ, એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગનું આખું ચક્ર આ 3 જગ્યાઓમાં સમાયેલું છે. ઓટોકેડ કે 3D ડિઝાઇન એન્જિનિયર એ વ્યક્તિ છે જે કમ્પ્યુટર પર કોઈપણ મશીન કે પાર્ટનો બ્લુપ્રિન્ટ એટલે કે નકશો તૈયાર કરે છે. બરાબર. ત્યારબાદ પ્રોડક્શન અને ફેબ્રિકેશન એન્જિનિયરની જવાબદારી એ ડિઝાઇનને વાસ્તવિક લોખંડ કે સ્ટીલના માળખામાં ફેરવવાની હોય છે. અને અંતે ક્યુસી એન્જિનિયર એ સુનિશ્ચિત કરે છે કે બનેલું મશીન ડિઝાઇનના માપદંડો મુજબ જ છે. આ તો આખી પ્રોસેસ થઈ ગઈ. બિલકુલ. જે એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સને આખી પ્રોડક્ટ લાઈફસાઇકલ જોવાનો રસ હોય તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. આ જ વિસ્તારમાં છત્રાલના જીઆઈડીસી એસ્ટેટમાં આવેલી આપણી ત્રીજી કંપની છે સિટીઝન મેટાલોઇઝ લિમિટેડ. અહીં 2 પ્રકારની રિક્વાયરમેન્ટ છે. એક ઇલેક્ટ્રિશિયન અને એક મેન્ટેનન્સ ફિટર. બંને માટે અનુભવ માંગ્યા હશે? હા, બંનેમાં 5 વર્ષનો અનુભવ માંગ્યો છે અને ખાસ કરીને મેન્ટેનન્સ ફિટર માટે વેલ્ડિંગ અને ગેસ કટિંગનું જ્ઞાન હોવું ફરજિયાત છે. અહીં અનુભવ પર આટલો બધો ભાર કેમ મૂકવામાં આવ્યો હશે? કારણ કે ફેક્ટરીમાં મેન્ટેનન્સ વિભાગ એ પ્લાન્ટનું હૃદય છે. સાચી વાત. જ્યારે કોઈ મોટી મશીનરી ચાલુ હોય અને તેમાં અચાનક કોઈ ખામી સર્જાય ત્યારે ઉત્પાદન રોકાઈ જાય છે.
આવા સમયે એક અનુભવી મેન્ટેનન્સ ફિટર જ ઝડપથી ગેસ કટિંગ કે વેલ્ડિંગ કરીને મશીનને ફરી કાર્યરત કરી શકે છે 5 વર્ષનો અનુભવ માંગવાનું કારણ એ જ છે કે કંપનીને એવી વ્યક્તિ જોઈએ છે જેણે લાઈવ પ્લાન્ટમાં આવી કટોકટીનો સામનો કર્યો હોય અને જે સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલી શકે. આ બહુ જ પ્રેક્ટિકલ વાત છે. હા. હવે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી આપણી 7મી કંપની પ્રેટેક મેક પ્રાઇવેટ લિમિટેડ વિશે જાણીએ. આ કંપની ઇન્દ્રશીલ યુનિવર્સિટી પાસે રાજપુર ઊંટવા રોડ પર છે. તેઓ ડેરી મશીનરી બનાવે છે. અહીં સ્ટોર ઇન્ચાર્જ, QC સુપરવાઇઝર અને ડિઝાઇન એન્જિનિયરની જગ્યાઓ છે અને બધામાં 2 થી 3 વર્ષનો અનુભવ માંગેલ છે. ડેરી મશીનરીનું ઉત્પાદન બહુ જ ચોકસાઈ માંગી લેતું કામ છે કારણ કે આ મશીનોમાં સીધું દૂધ કે ફૂડ પ્રોડક્ટ્સ પ્રોસેસ થવાના હોય છે. બરાબર, એટલે હાઇજીન અને ક્વોલિટી બહુ અગત્યના છે. એકદમ. ડિઝાઇન એન્જિનિયર માટે અહીં પણ ઓટોકેડ અને મિકેનિકલ ડિપ્લોમા માંગવામાં આવ્યું છે. QC સુપરવાઇઝરને પણ મિકેનિકલ ડિપ્લોમા હોવું જરૂરી છે કારણ કે તેમને ફૂડ ગ્રેડ સ્ટીલના વેલ્ડિંગ અને ફિનિશિંગની ગુણવત્તા ચકાસવાની હોય છે. અને સ્ટોર ઇન્ચાર્જ માટે? જ્યારે સ્ટોર ઇન્ચાર્જ માટે ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે જેથી કાચા માલનો હિસાબ સચોટ રાખી શકાય. આ જ શૃંખલામાં જો આપણે શીટ મેટલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 8મી કંપની ડેટોન કુલટેક પ્રાઇવેટ લિમિટેડનું નામ આવે છે. છત્રાલના રાજપુર ઝુલાસણ રોડ પર આવેલી આ કંપનીમાં ખાલી જગ્યાઓનું લિસ્ટ ઘણું લાંબુ અને ટેકનિકલ છે. મેં જોયું છે કે આમાં ઘણા ઓપરેટર્સ માંગ્યા છે. હા, વેલ્ડર મેગ અને ફૂલ વેલ્ડર માટે 10 જગ્યાઓ, લેઝર ઓપરેટરની 2, CNC ટરેટ ઓપરેટરની 2, બેન્ડિંગ ઓપરેટરની 2 અને ફેબ્રિકેશન ઇન્ચાર્જની 2 જગ્યાઓ ખાલી છે. અહીં જે CNC ટરેટ ઓપરેટરની વાત છે તે સામાન્ય મશીન ઓપરેટરથી કઈ રીતે અલગ પડે છે? જો શીટ મેટલ ઇન્ડસ્ટ્રી એટલે પતરામાંથી કે ધાતુની શીટમાંથી વિવિધ બોક્સ, પેનલ્સ કે મશીનના કવર બનાવવાનો ઉદ્યોગ. CNC ટરેટ પંચ પ્રેસ એ કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત થતું એક આધુનિક મશીન છે જે ધાતુની શીટમાં અત્યંત ઝડપથી અને માઇક્રોમિલીમીટરની ચોકસાઈથી કાણા પાડે છે અથવા આકાર કાપે છે. અચ્છા, એટલે મેન્યુઅલ કામ નથી હોતું. બિલકુલ નહીં. લેઝર ઓપરેટરનું કામ પણ કમ્પ્યુટર ગાઇડેડ લેઝરથી ધાતુ કાપવાનું છે. આ મશીનો લાખો રૂપિયાના હોય છે તેથી તેને ચલાવવા માટે પ્રોગ્રામિંગ સમજી શકે અને મશીન સેટઅપ કરી શકે તેવા સ્કિલ્ડ ઓપરેટર્સની જરૂર પડે છે. શીટ મેટલ બેકગ્રાઉન્ડનો અનુભવ અહીં એટલે જ પ્રાધાન્ય ધરાવે છે. ખરેખર આ ટેકનોલોજીની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. હવે એન્જિનિયરિંગ ક્ષેત્રની 9મી કંપની લાન્સર ફેબ તરફ નજર કરીએ જે ખાતરજ સાંતેજ ખાતે આવેલી છે. આમાં ઘણી વેરાયટી છે જગ્યાઓની. હા, અહીં ડિઝાઇન એન્જિનિયરની 5 પોસ્ટ છે જેમાં ઓટોકેડનું જ્ઞાન માંગ્યું છે. HR રિક્રુટરની 2 પોસ્ટ છે અને પ્રોડક્શન તથા QC એન્જિનિયરની 8 પોસ્ટ છે જેના માટે ડિપ્લોમા મિકેનિકલ કે BE કરેલું હોવું જોઈએ. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે ITI પાસ કરેલા યુવાનો માટે 15 પોસ્ટ છે અને કોઈપણ ફિલ્ડમાં ITI કરેલા ફ્રેશર્સ પણ અહીં એપ્લાય કરી શકે છે. ITI પાસ ફ્રેશર્સ માટે 15 જગ્યાઓ એકસાથે હોવી એ ગ્રાઉન્ડ લેવલના રોજગાર માટે બહુ મોટો સંકેત છે. હા, આ બહુ સારી તક છે. ઘણીવાર યુવાનો અભ્યાસ પૂરો કર્યા પછી અનુભવ ન હોવાને કારણે નિરાશ થતા હોય છે પણ આવી કંપનીઓ તેમને સીધી જ ટ્રેનિંગ આપીને ઔદ્યોગિક પ્રવાહમાં જોડી દે છે. જે યુવાનોએ તાજેતરમાં ITI પૂર્ણ કર્યું છે તેમણે આ તક કોઈપણ ભોગે જતી ન કરવી જોઈએ. એકદમ યોગ્ય માર્ગદર્શન. અને એન્જિનિયરિંગ વિભાગમાં આપણી યાદીની 10મી કંપની છે બર્નર ઇન્ડિયા જેનો પ્લાન્ટ મહેસાણાના GIDC2 દેદિયાસણમાં આવેલો છે. મહેસાણા પંથક માટે આ એક અગત્યની કંપની છે. QA અને QC એન્જિનિયર, સર્વિસ ટેકનિશિયન કમ ફિટર અને વેલ્ડરની જગ્યાઓ છે. સિનિયર ડિઝાઇન એન્જિનિયર માટે 2 થી 3 વર્ષના અનુભવ સાથે ઇન્વેન્ટર અથવા ઓટોકેડ પર કામ કરેલું હોવું ફરજિયાત છે. આ ઇન્વેન્ટર સોફ્ટવેર શું છે? ઓટોડેસ્ક ઇન્વેન્ટર એ એક બહુ જ એડવાન્સ્ડ 3D મિકેનિકલ ડિઝાઇન સોફ્ટવેર છે. ઓટોકેડ મોટેભાગે 2D ડ્રાફ્ટિંગ માટે વપરાય છે જ્યારે ઇન્વેન્ટરમાં મશીનના વિવિધ ભાગોને 3Dમાં બનાવીને તેને વર્ચ્યુઅલી એસેમ્બલ કરીને તેનું સિમ્યુલેશન કરી શકાય છે. એટલે આખી પ્રોડક્ટ બન્યા પહેલા જ ટેસ્ટ થઈ જાય. એક્ઝેક્ટલી. ઇન્ડસ્ટ્રીયલ બર્નર જેવી જટિલ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ માટે 3D ડિઝાઇન આવશ્યક છે. બીજો એક અગત્યનો રોલ અહીં સર્વિસ ટેકનિશિયન કમ ફિટરનું છે. ઇન્ડસ્ટ્રીયલ બર્નર્સ આખા દેશમાં અલગ અલગ ફેક્ટરીઓમાં સપ્લાય થતા હોય છે તેથી આ ટેકનિશિયનને ક્લાયન્ટની ફેક્ટરી પર જઈને ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ કરવાનું હોય છે. એટલે જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉમેદવારમાં ટ્રાવેલ કરવાની તૈયારી હોવી જોઈએ. હા, બિલકુલ. આ થઈ એન્જિનિયરિંગ સેક્ટરની વાત. હવે આજના આ ડેટામાં જ્યાં સૌથી મોટો આંકડો જોવા મળે છે તે 5મી કંપની નેક પેકેજિંગની ચર્ચા કરીએ. અહીં અર્જન્ટ ઓપનિંગ્સ છે અને અલગ અલગ વિભાગો મળીને જગ્યાઓનો આંકડો 100ની આસપાસ પહોંચી જાય છે. 100 જગ્યાઓ? આ તો બહુ મોટો આંકડો છે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે. હા, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં આટલા મોટા પાયે ભરતી સામાન્ય રીતે જોવા મળતી નથી. અહીં ઓફિસ અને મેનેજમેન્ટ લેવલની વાત કરીએ તો આસિસ્ટન્ટ ટુ ડિરેક્ટર જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3 વર્ષનો અનુભવ જોઈએ છે. પછી ડેપ્યુટી મેનેજર એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ, મેનેજર ગ્રેવ્યોર, એક્ઝિક્યુટિવ વેસ્ટ મેનેજમેન્ટ, વિડિયોગ્રાફી એન્ડ એડિટિંગ અને એક્ઝિક્યુટિવ PPCની જગ્યાઓ છે. અહીં અમુક નવા શબ્દો છે જેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. હા, આ પેકેજિંગ ઉદ્યોગનું આખું માળખું દર્શાવે છે. એકાઉન્ટ્સ માટે સીધું CA અથવા CMAનું ઉચ્ચ ક્વોલિફિકેશન માંગ્યું છે.
મેનેજર ગ્રેવ્યોર માટે પ્રિન્ટિંગમાં ડિપ્લોમા માંગ્યું છે. આ ગ્રેવ્યોર શું હોય છે? ગ્રેવ્યોર એ પ્રિન્ટિંગની એક એવી પદ્ધતિ છે જેમાં સિલિન્ડર પર કોતરણી કરીને હાઈ ક્વોલિટી ઇમેજીસ છાપવામાં આવે છે, જે ખાસ કરીને પ્લાસ્ટિક અને ફ્લેક્સિબલ પેકેજિંગમાં વપરાય છે. બીજો શબ્દ છે પીપીસી એક્ઝિક્યુટિવ. પીપીસી એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. કયો ઓર્ડર પહેલા બનશે, કેટલો કાચો માલ જોઈશે અને કયા મશીન પર કયું કામ થશે તે આખું શેડ્યુલ બનાવવાનું કામ પીપીસી વિભાગનું હોય છે. આ સિવાય અહીં પ્લાન્ટ લેવલ પર પ્રોડક્શન સુપરવાઇઝરની 10 જગ્યાઓ છે, જેમાં ગ્રેજ્યુએટ અથવા સિપેટ કરેલા ઉમેદવારો ચાલી શકે. EHS ફાયરમેનની 5 જગ્યાઓ છે અને ઇલેક્ટ્રિકલ તથા સિવિલ એન્જિનિયરની પણ જગ્યાઓ છે. આ સિપેટ અને EHSનું શું મહત્વ છે? સિપેટ એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. પ્લાસ્ટિક અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે આ સંસ્થામાંથી તાલીમ લીધેલા ઉમેદવારોની બહુ મોટી માંગ રહે છે. અને EHS? EHS એટલે એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફ્ટી. આટલા મોટા પ્લાન્ટમાં કામદારોની સુરક્ષા જાળવવી, આગ કે અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું અને પર્યાવરણના નિયમોનું પાલન કરવું એ આ ફાયર એન્ડ સેફ્ટી વિભાગની મુખ્ય જવાબદારી હોય છે. આ બધી તો સ્કિલ્ડ પ્રોફાઇલ્સ થઈ, પણ નેક પેકેજિંગમાં સૌથી મોટી તક મશીન ઓપરેટરની 20 જગ્યાઓ અને અનસ્કિલ્ડ હેલ્પરની સીધી 50 જગ્યાઓ માટે છે. આ ખરેખર બહુ જ મોટો અવસર છે. હા, મશીન ઓપરેટર માટે ITI કે 12 પાસ હોવું પૂરતું છે અને હેલ્પર માટે તો કોઈ ખાસ સ્કિલ વિનાના ફ્રેશર્સની માંગ છે. આ સ્થાનિક યુવાનો માટે કેટલો મોટો અવસર કહી શકાય. જુઓ, જ્યારે કોઈ એક જ કંપની 50 અનસ્કિલ્ડ હેલ્પરની ભરતી કરે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે આસપાસના ગામડાઓના એવા યુવાનો જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા નથી તેમને સીધી રોજગારી મળી રહી છે. બિલકુલ. ફેક્ટરીમાં હેલ્પર તરીકે જોડાઈને આ યુવાનો ધીમે ધીમે મશીનરીનું કામ શીખીને ઓપરેટર લેવલ સુધી પ્રમોશન મેળવી શકે છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે આવી ભરતીઓ બહુ જ મોટો ભાગ ભજવે છે. એકદમ સચોટ વિશ્લેષણ. હવે અંતમાં આપણે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ પૂરતી સીમિત છઠ્ઠી કંપની કેશર કાજુ નટ્સ વિશે જાણીએ. આ કંપની સાતેજ ખાતરજ રોડ પર આવેલી છે. અહીં સિનિયર એકાઉન્ટન્ટની જગ્યા છે, જેમાં 5 થી વધુ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. જવાબદારીઓની યાદીમાં માત્ર ટેલી કે એડવાન્સ્ડ એક્સેલ જ નથી, પણ GST પોર્ટલ, TDS પોર્ટલ અને બેંક રિકન્સિલિએશન જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ ભૂમિકા કેટલી જવાબદારીવાળી કહી શકાય? આ કોઈ સામાન્ય ડેટા એન્ટ્રીનું કામ નથી. સિનિયર એકાઉન્ટન્ટ કંપનીની આર્થિક કરોડરજ્જો સમાન હોય છે. સાચી વાત. બેંક રિકન્સિલિએશન એટલે કે કંપનીના ચોપડાના હિસાબો અને બેંકના સ્ટેટમેન્ટ વચ્ચેનો તફાવત શોધીને તેને મેચ કરવો. GST અને TDSના સરકારી પોર્ટલ્સ પર સીધું કામ કરવાનો અર્થ એ છે કે એક નાની ભૂલ પણ કંપનીને મોટી પેનલ્ટી કરાવી શકે છે. પેયેબલ્સ એટલે કોને કેટલા પૈસા ચૂકવવાના છે અને રિસીવેબલ્સ એટલે બજારમાંથી કેટલા પૈસા લેવાના છે તેનું સચોટ ટ્રેકિંગ કરવાનું હોય છે. આથી જ અહીં 5 વર્ષનો પાકો અનુભવ માંગવામાં આવ્યો છે. ડેરી મશીનરી, શીટ મેટલ અને વિવિધ એન્જિનિયરિંગ સેક્ટરમાં કેટલી વિશાળ તકો રહેલી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તમામ માહિતીનું જો કોઈ એક વાક્યમાં વર્ણન કરવું હોય તો કહી શકાય કે જો કોઈ પણ વ્યક્તિ પાસે યોગ્ય સ્કિલ કે કામ કરવાની ધગશ હોય તો તેના માટે રોજગારીની કોઈ જ કમી નથી. બિલકુલ. અને આ બાબતને જો થોડા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ તમામ જાહેરાતો એક બહુ જ મોટો સંદેશ આપે છે. અહીં એક પેટર્ન છે. કોઈપણ જાતની સ્કિલ ન ધરાવતા અનસ્કિલ્ડ હેલ્પરથી લઈને છેક PhD લેવલના વૈજ્ઞાનિક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધીની નોકરીઓ આ એક જ ભૌગોલિક વિસ્તારની આસપાસ છે. આ બહુ નોંધપાત્ર બાબત છે. હા, આ દર્શાવે છે કે આ ઔદ્યોગિક વિકાસ માત્ર અમુક ફેક્ટરીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે આખી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યો છે. જ્યાં એન્જિનિયર મશીન બનાવે છે, કેમિસ્ટ દવા બનાવે છે, હેલ્પર તેને પેક કરે છે અને એકાઉન્ટન્ટ તેનો હિસાબ રાખે છે. હવે નોકરી શોધનારા ઉમેદવારોએ જાગૃત થઈને પોતાની સ્કિલ મુજબ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચવું જ રહ્યું. આ આખી ઇકોસિસ્ટમનો વિચાર ખરેખર પ્રેરણાદાયક છે. આ વિશાળ ઇકોસિસ્ટમમાં યોગ્ય જગ્યા ક્યાં છે તે શોધવાનું કામ ઉમેદવારોનું છે. ખાસ યાદ અપાવવાનું કે આજના આ વિશ્લેષણમાં આપણે કંપનીઓની લાયકાત અને જગ્યાઓની વિગતવાર ચર્ચા કરી છે. પરંતુ કોઈપણ કંપનીમાં સંપર્ક કરતા પહેલા તેમના ચોક્કસ સરનામા, ઇન્ટરવ્યૂનો સમય, ફોન નંબર અને ઈમેલ આઈડી મેળવવા અત્યંત જરૂરી છે. બરાબર છે. આવી તમામ માહિતી અને રોજગારી અંગેની નવી અપડેટ્સ રોજે રોજ મેળવવા માટે તમામ નોકરી વાંચુકોએ moharemohana.in વેબસાઇટની રોજ વિઝિટ કરતા રહેવું જોઈએ. આ પ્લેટફોર્મ ખાસ યુવાનોને નોકરીની માહિતી પહોંચાડવા માટે જ કાર્યરત છે. ખૂબ સરસ. અંતમાં જો આજના વિશ્લેષણથી કારકિર્દીના વિકલ્પો સમજવામાં મદદ મળી હોય તો અમારી મોઘેરું મહેમાના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલાય નહીં. આ વિડીયોને લાઇક ચોક્કસથી કરશો અને મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરશો, જેથી કોઈ જરૂરિયાતમંદ યુવાન સુધી આ નોકરીની અમૂલ્ય માહિતી સમયસર પહોંચી શકે અને તેને એક નવી દિશા મળી શકે. તથા આ માહિતી કે રજૂઆત અંગે જો કોઈ પણ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવી શકાય છે. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે. આજની આ વિશેષ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.